ક્વિઝ. આ ઢોકળા બનાવી ખાઈ શકશો? તો ચાલો બનાવીએ. એના માટે મિક્સર જાર લઈ લઈશું. એમાં 1/4 કપ સાબુદાણા લેશું અને એને એકદમ ઝીણા પીસી લઈશું. તો એકદમ એનો લોટ જેમ મેં પાવડર કરી લીધો છે. એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એ જ મિક્સર જારમાં 1 કપ સામો, તો આને મોરૈયો પણ કહેવાય છે અને આને ઉપવાસના ચોખા પણ કહેવાય છે. તો એને આપણે એ જ મિક્સર જારમાં નાખીશું અને આપણે એને પણ પીસી લઈશું. તો આપણે એને હલકા દરદરા રહેવા દેવાના, બહુ વધારે પડતા પણ નહીં તો ઢોકળા તમારા ખાતા ટાઈમે ડ્રાય લાગશે, એટલે તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે મેં એનો પાવડર કરી લીધો છે, તમે જોઈ શકો છો. એને પણ આપણે સાબુદાણાના પાવડર ભેગા નાખી દઈશું. તો એકદમ આવો લોટ, ફરાળી લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, તો મેં સિંધાલું મીઠું વાપર્યું છે, ઉપવાસ માટે ખવાય. અડધો કપ દહીં ખાટું હશે તો ઢોકળા સારા એવા ખાટા બનશે. 1 થી 2 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, કે તમારે તીખાશ કેટલી જોવે, જેટલા તીખાશ હશે એટલા સારા લાગશે. તો એને નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે 1 કપ જેટલું થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને બેટરને મિક્સ કરીશું. અહીંયા ઢોકળા ડ્રાય ન લાગે એના માટે તમારે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું અને સારા એવા ટેસ્ટ માટે 1 નાની ચમચી શુગર, ખાંડ ઉમેરવાની. તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. હું 2 નથી ઉમેરી રહી, તો એ ઓપ્શનલ છે. મિક્સ થઈ જાય એટલે આપણે બેટરને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. જો ટાઈમ ન હોય તો 10 મિનિટ માટે મૂકો તો પણ ચાલે. તો મેં લગભગ 10 મિનિટ જેવું સાઈડમાં મૂક્યું હતું. બેટરને મિક્સ કરીશું અને હવે આપણે એમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, તો જો ઇનો ફ્રૂટ સોલ્ટ ન હોય તો અડધી ટીસ્પૂન બેકિંગ સોડા નાખવાનું, 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આ રીતે. અને હવે મેં એક થાળી તેલવાળી ગ્રીસ કરીને લઈ લીધી છે. એમાં આપણે બધું જ બેટર એક વારમાં નાખી દઈશું. તો તેલ લગાડવું જરૂરી છે, નહીતર તમારા ઢોકળા છે એ નીકળશે નહીં. એટલે થાળી તેલવાળી ગ્રીસ કરી લેવાની. મેં પહેલેથી ગ્રીસ કરીને રાખેલી છે. તો ઈનો મેં બેટરમાં નાખ્યું એ પહેલા એક મોટા વાસણમાં 3 થી 4 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે ઢોકળાને બાફવા માટે. તો આ રીતે થાળીમાં બેટર નાખી અને પછી આપણે ઉપરથી લાલ મરચું પાવડર અને વાટેલા મરીનો પાવડર, તો એકદમ ઈદડા જેવો લુક આવશે અને ટેસ્ટમાં પણ બહુ સારો એવો મરીનો પાવડર લાગશે. તો આ રીતે મેં નાખી દીધું છે અને પાણી તમે જોઈ શકો છો ઉકળી ગયું છે. આવું સ્ટેન્ડ મૂક્યું છે. થાળી મૂકી ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ માટે થવા દઈશું. તો હાઈ ફ્લેમ પર મેં લગભગ 12 મિનિટ જેવું થવા દીધું છે. 12 મિનિટ થાય એટલે આ રીતે આપણે થાળીને હટાવી જોઈ લઈશું. તો આ રીતે આપણે નાઈફથી ચેક કરી લેવાનું. જો બેટર થોડું પણ નાઈફ ઉપર આવે, છરી પર આવે, તો હજી ઢોકળા નથી બફાણા, પણ 12 મિનિટમાં તમારા ઢોકળા બફાઈ જ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો નાઈફ, છરી એકદમ ક્લીન છે. તો આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને આ રીતે ઢોકળાને ઉતારી 2 થી 3 મિનિટ જેવા હલકા ઠંડા થવા દેવાના અને પછી આપણે એના આવા ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા આપણા ઢોકળા બન્યા છે. ઢોકળા કપાઈ જાય એટલે આપણે એનો વઘાર કરી લઈશું. તો વઘાર માટે વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. જીરું અને તલનો કલર બદલાવા દઈશું અને આપણે થોડા મીઠા લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાંના ટુકડા નાખી દઈશું. આ રીતે લાંબા લાંબા કાપી અને ગેસની આંચ બંધ કરી દઈશું. મિક્સ કરીશું અને આ ગરમ ગરમ વઘારને આપણે ઢોકળા પર રેડીશું. તો આ રીતે. તો આ ઢોકળા સાથે તમારે ફરાળી ચટણી, તો કોથમીર, આદુ, મરચા, શીંગના દાણા, લીંબુ, મીઠું અને અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને પછી તમારે ચટણી પીસી